मढ़ आकाश पाताल तू धर अंबर नाग सुर नर पाय नमः दिग्पाल दिगंबर आठी डूंगर साथी शायर तैण समय नवनाथ जन नर 64 नारी हाथ पसारी ते महानी जग प्रवेशिय वगल वैसिय ईश्वरी माड़ी वगल આજનો આ કાર્યક્રમ સાળવા ગામને આંગણે એકલવ્ય સ્કૂલ ના આ પટાંગણની માલિકો જ્યારે ભાવથી પ્રેમથી બધા આપણે ઉજવી રહ્યા છે. બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી, બાળકો સ્વયં શિસ્તમાં ગોઠવાઈ ગયા. એ તમારા સ્કૂલના ગુણ બોલે છે, પણ આ મોટા હજી શિસ્તમાં ન ગોઠવાણા, એ તમારા ગામના ગુણ બોલે છે. ગોઠવાવી દે, બેહાડી દે. જો ને થોડી વાર માટે ચા પાણી, થોડી ટાઈમ માટે ચા પાણી મૂકી દેજો. થોડા ટાઈમ માટે મારા ભાઈ આપની સેવાને હું વંદન કરું છું. બેહાડી દો, બાળકોને પણ બેહાડી દો. આ એકલવ્ય સ્કૂલ આ દુનિયામાં મામા ચાણક્ય જેવો કોઈ ગુરુ નથી અને એકલવ્ય જેવો કોઈ શિષ્ય નથી. જેનું નામ જ એકલવ્ય છે એ તો એના બાળકો, એના વિદ્યાર્થીઓમાં કેટલા બધા ગુણ છે મારે તમારે નક્કી કરવાનું. અમને બોલાયા, કલાકારોને બોલાયા એટલા માટે હું નથી કહેતો, કલાકારોને બોલાયા એટલા માટે નથી કહેતો, અમને પેમેન્ટ આપ્યું એટલા માટે નથી કહેતો. અહીંયા તમે ધારતને, અહીંના આયોજકો ધારતને, આ ટ્રસ્ટીગણ ધારતને તો પાનડી શેડા ઢળકતા મેલના પ્રોગ્રામ અહીંયા કરી શકતા હતા. પણ આવા લોક સાહિત્યનો કાર્યક્રમ ગોઠવી કે જેથી કરીને બાળકોમાં કાંઈક સંસ્કારોનું સિંચન થાય, એવા કાર્યક્રમ કરવાનો જેને વિચાર આવતો હોય, એવી ટ્રસ્ટીઓના સ્કૂલમાં ભણતા બાળક છે એ ડોક્ટર કે એન્જિનિયર થશે એની તો મને ખબર નથી, પણ ભારતના શ્રેષ્ઠ નાગરિક થશે એટલો હું તમને ભરોસો આપું છું કે ભારતના શ્રેષ્ઠ નાગરિક તો ચોક્કસ થશે સાહેબ. અને અહીંયા જે વાલીઓ આવ્યા છે એમને હું આ સ્ટેજના માધ્યમથી દશરથદાન ગઢવી એટલું કહું છું કે તમે તમારા બાળકોનું ભવિષ્ય છે ને એ યોગ્ય હાથમાં આપ્યું છે. કારણ કે આવતીકાલે આવા યોગ્ય પ્રોગ્રામો થતા હોય, આવા સાંસ્કૃતિક સભર કાર્યક્રમ થતા હોય, અમારા કાર્યક્રમને સાંભળી અને કદાચ આ બેઠી દીકરીઓ બેઠી હોય, બહેનો બેઠી હોય, વિદ્યાર્થી બેઠા હોય, એમાંથી કોક અબ્દુલ કલામ થઈ જાય, કોક રાણો પ્રતાપ થઈ જાય, કોક ઝાંસીની રાણી લક્ષ્મી થઈ જાય, કે કોઈ સુનિતા વિલિયમ્સ થઈ જાય ને તો સાહેબ અમે બોલ્યા ને એ યથાર્થ ગણાશે. અને આ સાંભળ્યા પછી ઈ જ થાય. અહીંયા સોલેના ગબ્બર સિંહ ન થાય. બાકી અત્યારે અમારા લોક સાહિત્યમાં કહેવાય છે ને રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે કહે છે ને બધા. આ બેઠેલા વિદ્યાર્થીઓને એમ કહું છું કે રાણો રાણાની રીતે ખાલી માર કાપથી નથી થવાતું બાપ. આ બેઠા ને એમાંથી કોઈ કલેક્ટર થઈ જાય, પછી ગાડીઓ લાલ લાઈટ વાળી પાછળ આવતી હોય, પછી આગળ આવતી હોય, અને આખું ગામ લાલ લાઈટ થી જગારા મારે, અને તેથી બાપની પાસે સેલ્યુટ મારીને કહે કે બાપુ હવે રાણો રાણાની રીતે, તો રાણો રાણાની રીતે કહેવાય. અને એ અભ્યર્થના સાથે આ એકલવ્ય સ્કૂલે આ આખું આયોજન કર્યું છે. નાના નાના બાળકો, ભૂલકાઓ પોતાની પ્રતિભાને રજૂ કરતા હતા ને, એક વર્ષથી સાહેબે કીધું કે કાર્યક્રમ વહેલો ચાલુ કરીએ. કીધું ના ના, એવું નથી કરવું, પેલા એ બાળકોની પ્રતિભાને રજૂ કરવા દો. શું કામ? અમે નાના હતા ને આવું કાંઈક કાર્યક્રમ હોય પછી 1 મહિનાથી અમે તૈયારી કરી હોય, 1 મહિનાથી તૈયારી કરી હોય, અને 1 મહિનાથી તૈયારી કર્યા પછી સ્ટેજ માથે આવીએ અને અમારો વારો ના આવે ને પછી અમે ઘરે માંડીએ ને, ડગલા ઘરે જતા હોય ને, વારો ના આવ્યો ને ઘરે જતા હોય ને, ત્યારે અમારું એક એક ડગલું છે ને હો ગાઉનું થઈ જતું હોય છે સાહેબ. થોડે ત્યાં શાંતિ રાખે એવું કરજો ને થોડું.
મારે એકાદ બે પ્રસંગ કહેવા છે, એકાદ બે છંદ આપને સંભળાવવા છે, બધું આપને આનંદ, થોડું વાતાવરણ શાંત થાય એવું કરજો. સાહેબ બેસી જાય, થોડી વ્યવસ્થા થાય એવું કરજો. ઠંડી બહુ છે, ઠંડી જામી ગઈ છે, એમ બધું જામી જાય ધીમે ધીમે ધીમે. એટલે છંદથી એકાદ બે છંદથી પછી મારી વાતોના દોરની સામે આગળ જાવ, બરોબર ને? એટલે ત્યાં સુધી શું વાતાવરણ શાંત થઈ જાય, બધા બેસી જાય, એટલે જેથી કરીને અમને ક્યાંક બોલવાની મજા આવે, ક્યાંક ગાવાની મજા આવે. તો મારી કરતા હરતા સિંહ ગાદી કાલ કાલ રાજન કુમારી સતી શરમાની જગની બાવલ દાદા ધન. પછી વાતો વાતે જાય. ₹51 રાઠોડ દેવજીભાઈ મકડાળા તરફથી મળે છે. જોરદાર તાળના કેટલાથી વધાવી લે. ચપલા વિગતા વિગત ભુવાના ઉગલા સુગ્યા શિવા સિયાસી અંબા પરિયા પરંપરા બાલંબા પચાસણી ચાકણી પચાસણી ચાકણી પ્રતિબંબાઈ અજારાજી જય જગદંબા. ભક્તા સે તારણા નમઃ કૃષ્ણ લીલા સિગોતર જા સુરે સુરે સસનાગર उमिया लगभग जगात में ही विलुप्त वासना चढ़ी सिंह चामुंड कमल हुंकार करतो डरो चरण को दाई का सुन भाग्यों जगत को याद शक्ति जा पड़े आज शक्ति जा पड़े रूप वाहिए रमंता काल जगत कलहल डरे ही गोल धरंता चढ़ी सिंह चामुंड कमल हुंकार करतो डरो चरण को दैत असुर भागियो जगत दो याद शक्ति जा पड़े रूप वाहिए रमंता काल जगत गुण खले जड़े ही गौड़. અને આ વિદ્યાર્થીઓને વિનંતી છે, ભણજો, ખૂબ ભણજો, અત્યારે ઉજાગરા કરજો, નહીં તો અમારી જેમ જીવનભર ઉજાગરા કરવા પડે. અત્યારે તો આવી બહુ સારી ફેસિલિટીઓ છે ભણવાની. અમે ભણતા ને, અમે કદી મહેમાન આવે ત્યારે પૂછતા કે આજે આ કોણ, કે અમારો દીકરો છે, કયું ભણે છે. અમારા બાપાને તો ખબર જ નથી કયું ભણે. અમને આવીને પૂછતા કે અહીંયા અહીંયા હું કયું ભણે છે, છઠ્ઠું. ત્યારે અમારા બાપાને ખબર પડતી કે આ છઠ્ઠું ભણે છે. હવે અમે કલેક્ટર થઈ, અને ભણવા જતા ને તેથી શનિવારના દિવસે બાલ સભા થતી. બાલ સભામાં બાળકોને બોલાવવામાં આવે. કોઈ દુહો ગાય, કોઈ છંદ ગાય, કોઈ હનુમાન ચાલીસા ગાય, કોઈ પ્રતિજ્ઞા પત્ર, એવું બધું શનિવારની બાલ સભા થાય. એમાં બોલવાનું હતું. એમાં દશરથદાન નો વારો આવે ને દશરથદાન છંદ ગાયો. ચડી સિંહ ચામુંડ કમલ હુંકાર કરતો ડરો ચરણતો ડેક અસુર ભાગ્યો યાદ. આમ છંદ ચાલુ કરે સાહેબ કે વાહ કવિરાજ, વાહ વાહ કવિરાજ, વાહ. ત્યાં તો કવિરાજના બટન તૂટી જાય. આવતા શનિવાર માટે બીજો છંદ ગોખવા બેસી જાય. એ છંદ ગોખી રહી ત્યાં સામે શનિવાર આવી જાય. એ છંદ ગોખવામાં દાખલા નો ગોખ્યા, કવિતાઓ નો, આમ નામ રહી ગયા વાહમાં વાહમાં. પણ પુસ્તકોમાં જેના સર ઝુક્યા છે ને, પુસ્તકોમાં એને દુનિયાની સામે કોઈ દી સર ઝુકાવવાની જરૂર નથી પડતી. જેના સર અત્યારે પુસ્તકોમાં ઝુક્યા, ચોપડીઓમાં ઝૂકેલા સર બીજાની પાસે નથી ઝૂકતા. અત્યારે ચોપડીઓમાં ઝુકાવી દેજો સર, નહીં તો આખી દુનિયાની સામે તમારે સર ઝુકાવવું પડશે.
झटपट लड़ी जो लड़ पलट पट लट पट लट पट लट पट लट ભાવનગરમાં અમારે માનભા હતા માનભા ભાલું લઈને ભણાવવા જતા ભાલું લઈને ભણાવવા જતા પછી હું અહીંયા દરિયા કિનારો ને એટલે ઝાડના નીચે આમ શર્ટ ઉતારી ખુરશીએ ટીંગાડી અને હુઈ જાય છોકરા તો એમને પૂછે નહીં તો એની રીતે હાથી ઘોડા ચિત્રે સાહેબને પૂછતા જ નહીં છોકરા અને એમાં એક દી શર્ટ ઉતારીને બેઠા હુઈ ગયા હતા ને એમાં શિક્ષણાધિકારી આવી ગયા શિક્ષણાધિકારી છોકરા ઉઠાડ્યા સાહેબ આવ્યા છે તમારા સાહેબ આવ્યા છે એકદમ જાગ્યા આવે શર્ટ તો પહેરેલું નહોતું ઉતારેલું હતું ઊભા થઈને મંડી ગયા ગણવા માટે છોકરાઓ બોલો આપણા શરીરમાં કેટલા હાડકાં હોય 1 2 3 4 5 6 ગણી ગયા હાડકાં ગણવા એટલે કલેક્ટર સાહેબે કીધું કે તમે આવી રીતે સારી રીતે ભણાવો છો તો કે હા આવી રીતે કોઈ ભણાવતું જ નથી તમે માસ્ટર ની આજથી હેડ માસ્ટર હુતા હેડ માસ્ટર બની ગયા બોલો झटपट लड़ी जो लड़ पलट पट लट पट लट पट लट पट પાટ મલે